ધારપુરમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથેના રેગિંગ મામલે નવો વળાંક આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલ મુજબ સતત ટોર્ચરને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા ડોક્ટર પેનલે વ્યક્ત કરી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને જેલ મોકલવામાં આવ્યા હતા। 150 દિવસ બાદ કોર્ટે 13 વિદ્યાર્થીઓને જામીન આપ્યા, જ્યારે 2 વિદ્યાર્થીઓ હજુ જેલમાં છે। તો પાટણની ધારપુર કોલેજમાં રેગિંગનો સમગ્ર મામલો હતો, જે મામલે નવો વળાંક આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલ મુજબ સતત ટોર્ચરને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા ડોક્ટર પેનલ દ્વારા વ્યક્ત કરવામાં આવી, જેમાંથી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલમાં મોકલવામાં આવ્યા। 150 દિવસ બાદ કોર્ટે 13 વિદ્યાર્થીઓને જામીન આપ્યા, જ્યારે કે 2 વિદ્યાર્થીઓ હજુ પણ જેલમાં સજા કાપી રહ્યા છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, અપડેટ જણાવશો? जी ચોક્કસ એની પાટણમાં લગભગ 5 મહિના પહેલા જે ધારપુર મેડિકલ કોલેજ છે એ ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરના એક વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી। તેમાં 15 જે સિનિયર ડોક્ટરોના નામ ખુલ્યા હતા। ત્યારબાદ જે રીતે તપાસી અને જે રેગિંગની ઘટનામાં જે 18 વર્ષીય યુવક હતો એનું મોત થયું હતું, એ બાદ કોર્ટની કાર્યવાહી થઈ હતી અને લગભગ 5 મહિનાથી જે 15 વિદ્યાર્થીઓ હતા એ જેલમાં હતા અને આખરે એમને સામે ચાર્જશીટ થયા બાદ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ્યારે હાઈકોર્ટમાં એમને અરજી મૂકવામાં આવી, ત્યારે 15માંથી 13 વિદ્યાર્થીઓની અત્યારે હાલ રેગિંગ ગાર્ડમાં જામીન પર છુટકારો મળ્યો છે, ત્યારે 2 વિદ્યાર્થીઓ છે એમને હજુ આવતીકાલે સુનાવણી થવાની। આમ જે એમબીબીએસ કાંડ હતો જેમાં છાત્રનું મોત થયું હતું એનો અત્યારે હાલ 5 મહિના બાદ ચાર્જશીટ થયા બાદ એક આ નવો વળાંક આવ્યો છે। જી અન્વી, આભાર માહિતી આપવા માટે।